હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય વિજ્ઞાનની તારીખ 1/2/2025ના રોજ લેવાયેલી એકમ કસોટીની સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, આજ રોજ લેવાયેલી એકમ કસોટીમાં અહીં આપેલી પ્રશ્ન બેંકમાંથી પ્રશ્નોના જવાબનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો ચાલો શીખીએ સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન. આજ રોજ લેવાયેલી એકમ કસોટીમાં પ્રકરણ નંબર 6, 7, 8 અને 9ના પ્રશ્નોના જવાબનો સમાવેશ કરેલો છે. પ્રશ્ન નંબર 1, યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખવાનો છે. સવાલ નંબર 1, તમારે પુસ્તકની ચોક્કસ લંબાઈ માપવી છે તો તમે નીચેના પૈકી માપનની કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો? જવાબ થશે માપપટ્ટી વડે માપન કરીશું. સવાલ નંબર 2, ભારત ઇલેક્ટ્રિશિયન છે તો તે નીચેના પૈકી કઈ કાળજી રાખશે? સાચો જવાબ થશે સી, વિદ્યુત ઉપકરણોના રિપેરિંગ કાર્ય દરમિયાન પ્લાસ્ટિક કે રબરના આવરણ ચડાવેલ સાધનો વાપરશે. સવાલ નંબર 3, આકાશે સૂર્યગ્રહણ જોવું હોય તો તે નીચેના પૈકી કયું સાધન તેને ઉપયોગી બનશે? જવાબ થશે સી, પિનહોલ કેમેરા. સવાલ નંબર 4, સુરેશે દિવાલ પર પ્રકાશનો ચાંદો પાડવો છે તો તેને નીચેનામાંથી કઈ વસ્તુની જરૂર પડશે? સાચો જવાબ થશે સી, ટોર્ચ અને અરીસાની જરૂર પડશે. સવાલ નંબર 5, વિજયનો મિત્ર વીજ તાર સાથે ચોંટી જાય છે તો વિજય એના મિત્રને બચાવવાની નીચેનામાંથી કઈ પ્રયુક્તિ વાપરશે? સાચો જવાબ થશે સૂકી લાકડીથી મિત્રને તારથી છૂટો પાડવાનો પ્રયત્ન કરશે. સવાલ નંબર 6, રોહને વૃક્ષની જાડાઈ માપવી છે તો નીચેના પૈકી શાનો ઉપયોગ કરવો વધુ યોગ્ય રહેશે? સાચો જવાબ થશે મેઝર ટેપ અથવા માપન પટ્ટીનો ઉપયોગ કરી શકાય. સવાલ નંબર 7, વિનોદે એવું બોક્સ બનાવવું છે કે જેમાંથી મૂકેલી વસ્તુ બહારથી સ્પષ્ટ જોઈ શકાય તો તેણે નીચેના પૈકી કયા પ્રકારના પદાર્થનો બોક્સ બનાવવા માટે ઉપયોગ કરવો પડશે? જવાબ થશે પારદર્શક પદાર્થ. સવાલ નંબર 8, તમારા ઘરે વિદ્યુત વાયર પરનું અવાહક પડનો થોડો ભાગ ખુલ્લો થઈ ગયો છે તો કોઈને કરંટ ન લાગે તે માટે તમે શું કરશો? જવાબ થશે તેના પર વિદ્યુત અવાહક પટ્ટી લગાવીશું. સવાલ નંબર 9, કીડી તેના મૂળ સ્થાનેથી કેટલીક દૂર અમુક અંતરે ગતિ કરે છે તો તેણે કાપેલ અંતરનું માપન કરવા તમે શું કરશો? તો જવાબ થશે તેને દોરી અને માપપટ્ટીનો ઉપયોગ કરી તેને માપી શકાય. પ્રશ્ન નંબર 2, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે. સવાલ નંબર 1, નીચે આપેલ વસ્તુઓમાંથી કઈ વસ્તુ ગતિશીલ વસ્તુ છે? જવાબ થશે બી, પતંગિયું. સવાલ નંબર 2, નીચેનામાંથી પંખાના પાંખિયાની ગતિ કઈ છે? જવાબ થશે બી, વર્તુળાકાર ગતિ. સવાલ નંબર 3, કયા જળચર પ્રાણીનું શરીર બોટ જેવા આકારનું નથી? જવાબ થશે સી, ઓક્ટોપસ. 4, નીચેનામાંથી નિવાસ સ્થાનનો જૈવિક ઘટક કયો છે? બી, વનસ્પતિ. 5, જે પદાર્થ પોતાનામાંથી અંશતઃ પ્રકાશ પસાર થવા દે તેને શું કહેવાય? તેને પારભાસક પદાર્થ કહેવાય. 6, તમે પિનહોલ કેમેરાનો ઉપયોગ શાના માટે કરશો? જવાબ થશે સૂર્યના પ્રતિબિંબ લેવા માટે. 7, લજામણીના છોડની ડાળીને અડકતા તેના પર્ણ બીડાઈ જાય છે તો તે સજીવનો કયો ગુણધર્મને આભારી છે? ઉત્તેજના અને પ્રતિચાર. 8, નીચેનામાંથી કયો પદાર્થ પ્રકાશિત નથી? જવાબ થશે ડી, કાચ. સવાલ નંબર 9, નીચેનામાંથી કોણ વિદ્યુત પ્રવાહના વહન માટે જવાબદાર છે? બી, વિદ્યુત કોષ. પ્રશ્ન નંબર 2, નીચે આપેલા પદાર્થો અને સજીવોના ગુણધર્મ રચના અને કાર્યના આધારે જુદા પાડવાના છે. 1, નીચે આપેલા ગુણધર્મોમાંથી સજીવના ગુણધર્મને જુદા પાડો. તો સજીવના ગુણધર્મ છે તે શ્વસન કરે છે, તે ખોરાક લે છે. સવાલ નંબર 2, નીચે આપેલા નિવાસસ્થાનોમાંથી જલીય નિવાસસ્થાનોની લાક્ષણિકતાઓ જુદી પાડો. તો જલીય નિવાસસ્થાનોની લાક્ષણિકતા છે 1, વનસ્પતિના પર્ણ પાણી પર તરે છે અને બીજું છે વનસ્પતિના પ્રકાંડ જાડા અને મીણયુક્ત સ્તરથી આવૃત હોય છે. ત્રીજું છે નીચે આપેલ પદાર્થોના ગુણધર્મને આધારે વિદ્યુતના સુવાહક અને અવાહકમાં જુદા પાડવાના છે. તો વિદ્યુતના સુવાહક થશે પદાર્થ પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે. પદાર્થને વાહક એટલે કે પરીક્ષક સાથે જોડતા બલ્બ પ્રકાશિત થાય છે. અને અવાહકમાં આવશે પદાર્થ પોતાનામાંથી વિદ્યુત પસાર થવા દેતું નથી અને ટેસ્ટર સાથે જોડતા બલ્બ પ્રકાશિત થતો નથી. પ્રશ્ન નંબર 3, યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. 1, કોઈ વનસ્પતિ રણ પ્રદેશની છે તે તમે કેવી રીતે નક્કી કરશો? સાચો જવાબ થશે પર્ણનું કાંટામાં રૂપાંતર થયેલ હોય. સવાલ નંબર 2, કોઈ પણ પદાર્થ નિર્જીવ છે તે કેવી રીતે નક્કી કરશો? જવાબ થશે એ,
તેનામાં સંવેદનશીલતા, પોતાના જેવો સજીવ ઉત્પન્ન કરે છે કે નહીં વગેરે ગુણધર્મ જાણવા પ્રયત્ન કરીશું. 3. કોઈપણ વસ્તુની લંબાઈનું સાચું માપન તમે કેવી રીતે કરશો? જવાબ થશે સી. માપપટ્ટીને વસ્તુના સંપર્કમાં રાખીને બિંદુની બરાબર સામે આંખ રાખી માપ લઈશું. 4. કોઈ વનસ્પતિ જલીય વનસ્પતિ છે તે તમે કઈ રીતે નક્કી કરશો? જવાબ થશે સી. વનસ્પતિના પ્રકાંડ લાંબા, પોલા અને હલકા હોય છે. 5. કોઈ પદાર્થ વિદ્યુતનો સુવાહક છે તે તમે કેવી રીતે નક્કી કરશો? જવાબ થશે બી. વિદ્યુત ટેસ્ટરનો ઉપયોગ કરીને. 6. નીચેનામાંથી કઈ લાક્ષણિકતા બતાવે છે કે પદાર્થ અપારદર્શક છે? જવાબ થશે બી. પદાર્થની આરપાર બિલકુલ ન જોઈ શકાય. 7. વનસ્પતિ પ્રકાશ માટેની ઉત્તેજનાને પ્રતિચાર આપે છે તે નક્કી કરવા તમે શું કરશો? જવાબ થશે સી. ઘરની બારીમાંથી પ્રકાશ આવતો હોય તેવા રૂમમાં કુંડામાં ઉગાડેલો છોડ મૂકીને. 8. નીચેનામાંથી કઈ લાક્ષણિકતા બતાવે છે કે પદાર્થ પારદર્શક છે? જવાબ થશે એ. પદાર્થની આરપાર સ્પષ્ટ રીતે જોઈ શકાય. 9. કોઈ પણ પદાર્થ વિદ્યુતનો અવાહક છે તે તમે કેવી રીતે નક્કી કરશો? જવાબ થશે સી. વિદ્યુત પરિપથમાં 2 તાર વચ્ચે પદાર્થ મૂકીને. ત્યારબાદ પ્રશ્ન નંબર 3બ. નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. સવાલ નંબર 1. રણની વનસ્પતિમાં બાષ્પોત્સર્જનનો દર ઓછો છે તે નક્કી કરવા તમે શું કરશો? જવાબ થશે હું અહીં એક પ્રયોગ કરીશ જેમાં સાધન સામગ્રી છે કુંડામાં વાવેલો થોર, કુંડામાં વાવેલો પાંદડાવાળો છોડ, પોલિથીનની પારદર્શક 2 કોથળી અને દોરી એની જરૂર પડશે. આ મુજબ આકૃતિમાં બતાવ્યા મુજબ આપણે કરવાનું છે અને આ મુજબ તમે આકૃતિ તમારા પુસ્તકમાં દોરી શકો છો. હવે પદ્ધતિ જોઈએ તો થોર વાવેલું કુંડું અને પાંદડાવાળો છોડ વાવેલું કુંડું લેવાનું છે. દરેકની પર્ણયુક્ત એક ડાળી પર પોલિથીનની પારદર્શક કોથળી ઢાંકી દરેકનું મુખ દોરી વડે બરાબર બંધ કરવાનું છે. દરેક કુંડાને સૂર્યપ્રકાશમાં મૂકવાનું છે. થોડા કલાક પછી તમે બંને કોથળીની અંદરની સપાટી પર જુઓ. કઈ કોથળીમાં પાણીના ટીપા બહુ ઓછા છે તે તપાસવાનું છે. હવે અવલોકન કરવાનું છે. અવલોકન કરતા આપણને જાણવા મળશે કે બંનેમાંથી થોર વાવેલા કુંડા પરની કોથળીમાં પાણીના ટીપા ઘણા ઓછા પ્રમાણમાં જણાય છે. તેના પરથી આપણે નિર્ણય લઈ શકીએ કે રણમાં ઉગતી વનસ્પતિ બાષ્પોત્સર્જન દ્વારા બહુ ઓછું પાણી ગુમાવે છે. બીજું છે વાંકી ચૂકી રેખાની લંબાઈ માપવા તમે શું કરશો? અહીંયા પ્રયોગ કરવાનો છે જેની સાધન સામગ્રી છે આપેલ વક્રરેખા AB, દોરી અને મીટર સ્કેલ. પદ્ધતિ છે આપેલ વક્રરેખા ABની લંબાઈ માપવા માટે કોઈ દોરીનો ઉપયોગ કરવાનો છે. દોરીના એક છેડા પર ગાંઠ બનાવવાની છે. આ ગાંઠને બિંદુ A પર રાખવાની છે. હવે દોરીને તમારી આંગળી તથા અંગૂઠાની મદદથી ખેંચાયેલી રાખવાની છે અને તેના નાના ભાગને રેખા અનુસાર રાખીને માપવાની છે. આ બિંદુ પર તમારા એક હાથથી દોરીને પકડવાની છે, બીજા હાથથી દોરીના ભાગને વક્રરેખા અનુસાર ફેલાવવાની છે. આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરીને વક્રરેખાના બિંદુ B સુધી પહોંચવાનું છે. હવે આ મુજબ તમે અહીંયા જવાબ લખી શકો છો. ત્યારબાદ આપણે તેનું ચિત્ર જોઈએ અને તેના પરથી નિર્ણય લઈ શકાય કે વક્રરેખાની લંબાઈ દોરીનો ઉપયોગ કરીને માપી શકાય છે. સવાલ નંબર 3. સીધી રેખામાં ગતિ કરે છે તે જાણવા તમે કઈ પ્રવૃત્તિ કરશો? પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે તે માટે હેતુ જોઈએ તો તેને સાબિત કરવા માટે સાધન સામગ્રી છે એક સરખા માપના 3 પૂઠા મીણબત્તી પાતળો સળિયો લેવાનો છે. આકૃતિ અહીંયા મુજબ દોરવાની છે અને પદ્ધતિ છે એક સરખા માપના 3 પૂઠા લો, ત્રણેયને એકબીજાને સમાંતર રાખી મધ્યમાં કાણા પાડવાના છે. આકૃતિના બતાવ્યા મુજબ સ્ટેન્ડ ગોઠવવાના છે અને ત્રણેય પૂઠાની એક તરફ કાણાની સામે સળગથી મીણબત્તી મૂકવાની છે. મીણબત્તીની સામેના બાજુ ત્રીજાના પૂઠાના કાણામાંથી મીણબત્તીની જ્યોતને જોવાનો પ્રયત્ન કરવાનો છે. દેખાય છે? ત્યારબાદ અવલોકન કરવાનું છે. અવલોકન કરતાં આપણને જણાશે કે ત્રણેય પૂઠાના કાણા એક સીધી રેખામાં હોય છે ત્યારે મીણબત્તીની જ્યોત દેખાય છે અને ત્રણેય પૂઠામાંના કાણા એક સીધી રેખામાં હોતા નથી ત્યારે તે દેખાતી નથી. તેના પરથી આપણે નિર્ણય લઈ શકીએ કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4a. નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખવાનો છે. 1. નીચેનામાંથી પારભાષક પદાર્થ કયો છે? જવાબ થશે બી. દૂધિયો કાચ. 2. નીચેના પૈકી કયું ગતિશીલ વસ્તુનું ઉદાહરણ નથી? જવાબ થશે દિવાલ ઘડિયાળ. 3. નીચેના પૈકી કયું અનુકૂલન પર્વતીય વિસ્તારમાં રહેતા સજીવો ધરાવે છે? જવાબ થશે ચામડી જાડી અને રૂંવાટીવાળી હોય છે. 4. નીચેના પૈકી કયું લક્ષણ સજીવનું નથી? શ્વસન કરતા નથી. 5. નીચેનામાંથી વનસ્પતિમાં શ્વસન માટે કયું વિધાન સાચું છે?
જવાબ થશે તેમાં શ્વસન દિવસ અને રાત્રિ બંને સમયગાળા દરમિયાન થાય છે. 6. નીચેનામાંથી કયા પદાર્થનો પડછાયો ક્યારે વર્તુળાકાર ન હોઈ શકે? બૂટનું ખોખું. 7. નીચેના પૈકી પડછાયા માટે શું સાચું છે? જવાબ થશે ડી, તે હંમેશા કાળા રંગનો હોય છે. 8. સિલાઈ મશીનમાં સોયની ગતિ કયા પ્રકારની હોય છે? આંદોલિત ગતિ હોય છે. 9. નીચેના પૈકી શું સાચું છે? જવાબ થશે સી, આપણું શરીર વિદ્યુતનું વાહક છે. 10. લોલકની ગતિ હિંચકા ખાતા બાળકોની ગતિ, વૃક્ષની શાખાઓનું લહેરાવું શેના ઉદાહરણ છે? તો આવર્ત ગતિ કહેવાય. 11. નીચેનામાંથી કઈ ગતિ સરળ રેખીય ગતિનું ઉદાહરણ છે? સૈનિકની પરેડ. 12. રાત્રે વીજળી જતી રહે છે ત્યારે વિનોદ ટોર્ચનો ઉપયોગ કરે છે, તો ટોર્ચના બલ્બને શામાંથી વીજળી મળે છે? વિદ્યુત કોષમાંથી મળે છે. પ્રશ્ન નંબર 4 નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે. 1. ગતિના પ્રકાર જણાવી દરેકના એક ઉદાહરણ આપો. તો ગતિના પ્રકાર છે સુરેખ ગતિ, તેમાં પદાર્થનો ગતિમાર્ગ સીધી રેખામાં હોય છે, બંદૂકમાંથી છૂટેલી ગોળીની ગતિ સુરેખ છે. બીજું છે વક્ર ગતિ, તેમાં પદાર્થનો ગતિમાર્ગ વક્ર હોય છે, કીડીની ગતિ, ઉડતા મચ્છરની ગતિ વક્ર છે. 3. વર્તુળાકાર ગતિ, દોડી વડે બાંધેલ પથ્થરને હાથ વડે ગોળ ફેરવતા વર્તુળાકાર ગતિ કરે છે, વીજળીના પંખાના પાંખિયાની ગતિ વર્તુળાકાર છે. 4. આવર્ત ગતિ, વસ્તુ એક નિશ્ચિત સમય અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે તેને આવર્ત ગતિ કરે છે, તેમાં લોલકની ગતિ આવે છે. પ્રશ્ન નંબર 2 માછલીના જલીય અનુકૂલનો જણાવો. તો માછલીના શરીરનો આકાર બંને છેડા તરફ સાંકડો અને વચ્ચેથી પહોળો હોય. આવા હોડી જેવા આકારને ધારારેખીય આકાર કહે છે. આવા આકારને લીધે માછલીને પાણીમાં તરતી વખતે ગતિનો અવરોધ ઓછો થાય છે અને સરળતાથી પાણીમાં તરી શકે છે. તેના શરીર પર ચીકણા ભીંગડા હોય છે, જેના લીધે પાણીથી રક્ષણ મળે છે. અહીંયા તમે તેનું ચિત્ર જોઈ શકો છો. તે પાણીમાં ઓગળેલો ઓક્સિજન ગ્રહણ કરી શકે છે, તે માટે તેને ચૂઈ એટલે કે ઝાલર હોય છે. તેને તરવા માટે, દિશા બદલવા માટે, પાણીમાં સંતુલન જાળવવા માટે ચપતા મીનપક્ષ અને પૂંછડી હોય છે. 3. પડછાયો કેવી રીતે પડે છે? સમજાવો. પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. પ્રકાશના કિરણોના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ આવે તો પ્રકાશના કિરણો તેમાંથી પસાર થઈ શકતા નથી. તેથી અપારદર્શક વસ્તુની બીજી બાજુએ પડછાયો રચાય છે. આમ પ્રકાશના અવરોધવાથી પડછાયો રચાય છે. પ્રશ્ન નંબર 5 નીચે આપેલ નમૂનાઓનું નિર્માણ અને કાર્યપદ્ધતિ વર્ણવવાની છે. સાદો વિદ્યુત પરિપથ. વિદ્યુત કોષના બંને છેડા એટલે કે વાયર મારફતે બલ્બના બંને છેડા સાથે જોડવાથી તૈયાર થતા વિદ્યુત પરિપથને સાદો વિદ્યુત પરિપથ કહે છે. અહીંયા તમે તેનું ચિત્ર જોઈ શકો છો. સાદા વિદ્યુત પરિપથમાં એક વિદ્યુત કોષ, 2 વાયર અને બલ્બ ઉપયોગમાં લેવાય છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેમને જોડવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે અને બલ્બ પ્રકાશિત થાય છે. 2. વિદ્યુત કળ. સાધન સામગ્રી છે 2 ડ્રોઈંગ પિન, સેફ્ટી પિન, 2 વાયર, એક નાની થર્મોકોલની શીટ, જે આકૃતિ મુજબ તમારે જોઈન્ટ કરવાની છે અને મૂકવાની છે. પદ્ધતિ છે સેફ્ટી પિન અને એક ડ્રોઈંગ પિન લેવાની છે. સેફ્ટી પિનની રિંગમાં એક ડ્રોઈંગ પિન ભરાવી થર્મોકોલની શીટ પર ચોંટાડવાની છે. ખાતરી કરો કે સેફ્ટી પિન સરળતાથી ફરી શકે છે. હવે બીજી ડ્રોઈંગ પિનને થર્મોકોલ શીટ પર એવી રીતે લગાવો કે સેફ્ટી પિનનો સ્વતંત્ર છેડો સ્પર્શ કરી શકે. આ રીતે જોડાયેલા સેફ્ટી પિન એ તમારી કળ છે. હવે વિદ્યુત બલ્બ તથા કળને આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ જોડીને વિદ્યુત પરિપથ બનાવવાનો છે. અને જ્યારે તે ડ્રોઈંગ પિનથી સેફ્ટી પિન નજીક જશે ત્યારે પ્રકાશિત થશે અને દૂર કરશો તો શું બલ્બ હજી પ્રકાશિત છે તે અવલોકન કરવાનું છે. અવલોકન કરતાં આપણે જાણીએ છીએ કે સેફ્ટી પિન બંને ડ્રોઈંગ પિનનો સ્પર્શ કરે છે ત્યારે વચ્ચેની ખાલી સ્થાનની પૂર્તતા થાય છે, તેને કળ કહે છે. જ્યારે સેફ્ટી પિનને ડ્રોઈંગ પિનથી દૂર કરતાં પિનની વચ્ચે ખાલી જગ્યા બંધ થતી નથી, આવી સ્થિતિને કળ ઓફ કહે છે. ત્યારબાદ નિર્ણય લઈએ તે સ્વિચનો ઉપયોગ પંખા, લાઇટ, અન્ય ઉપકરણો ચાલુ કરવા તો જરૂર ન હોય ત્યારે કળ ઓફ કરી તેને બંધ કરવા થાય છે. 3. પિનહોલ કેમેરા. સાધન સામગ્રી છે 2 સહેજ નાના મોટા ખોખા, ટ્રેસિંગ પેપર અને કાળું કપડું. પદ્ધતિ છે 2 એવા ખોખા લો કે જેથી એક ખોખું વચ્ચે કોઈ પણ જગ્યા રહ્યા વગર બીજા અંદર સરકી શકે. બંને ખોખાની એક બાજુને કાપી નાખવાની છે. મોટા ખોખાની જે બાજુ કાપી છે તેને વિરુદ્ધ બાજુ પર બરોબર વચ્ચે એક નાનું કાણું પાડવાનું છે, જે તમે અહીં આપેલી આકૃતિમાં જોઈ શકો છો. અહીંયા આ મુજબ તમારે પિનહોલ કેમેરાની રચના કરવાની છે. આકૃતિ બી અને સી જે મેં અહીંયા નીચે આકૃતિ દોરી છે તે આકૃતિ મુજબ તમારે અહીંયા દોરવાનું છે અને પ્રતિબિંબ જોવા માટે અહીં આપેલી પ્રક્રિયા લખવાની છે તથા પ્રક્રિયાને અનુસરવાનું છે.
આકૃતિ તમે જોઈ શકો છો 1, 2 અને 3 ABC આકૃતિ દોરેલી છે. આ મુજબ તમે નિર્માણ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 6ના વિજ્ઞાન વિષયની એકમ કસોટી પૂર્ણ કરીએ છીએ. તમામ ધોરણની એકમ કસોટીના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે એકમ કસોટી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.